મમ્મી મસ્ત ગરમ ગરમ બ્લેક કોફી બનાવી દીધી છે. વાહ, કોફીને ચૂસકી લીધી, મજા આવી ગઈ. પ્રી વર્કઆઉટમાં હવે ખાઈ લઉં છું હું મસ્ત 2 ખજૂર, આને કલમી ખજૂર કહેવાય. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ માય ચેનલ. સવાર પડી ગઈ છે અને હવે હું જવાની છું જીમ પર. મળીએ તો હવે જીમ પર આપણે. લો ચલો, દેવલ મેડમ તો થઈ ગયા છે હવે તૈયાર. મસ્ત દેખો, હાથના 2 ગ્લોવ્સ પહેરે છે, જાણે નહીં જઈને 500 કિલો વેટ ઉચકવાની હોય. સોરી 500 કિલો તો કોઈ ના ઉચકે, બટ હા યાર, આ પહેરવા જરૂરી છે, નહીતર તો હાથમાં પેલી આટણો પડી જાય, હાડ હાથ થઈ જાય મરદાના જેવા. એટલે પહેરી લીધું, હવે લઈ લીધું છે દુપટ્ટો, નીકળી ગઈ બહાર. પહોંચી ગયા છે હવે દેવલ મેડમ જીમ પર. અને હવે મસ્ત શૂઝ પહેરી લઈએ, જે ત્યાં અંદર અલાઉડ નથી કરતા ઘરના શૂઝ, એટલે ઘરેથી કેરી કરીને આવવાનો છે, તો કેરી કરીને આવી ગયું છે અને સડેલા ચપ્પલ મૂકી દીધા. આજે છે મંડે, એટલે મારો છે લેગ ડે. ચલો તો હવે મસ્ત દબાઈને લેગ માર લઈએ, એટલે કોઈને લાત મારતા ફાવે. હવે મસ્ત પાણીના 2 ઘૂંટ પી લઈએ અને ફ્રેશ થઈ જઈએ, એટલે થોડી થકાન ઉતરી જાય. અને હવે પાછું ચાલુ કરી લીધું છે મેં લેગ પ્રેસ મારવાનું, આનાથી ની સ્ટ્રોંગ થાય. હવે હું નીકળી ગઈ છું મારી ઓફિસ જવા માટે. પાલનપુરથી ડીસાનો રોડ બની રહ્યો છે, એટલે ટ્રાફિક બહુ જ છે. ગાઈસ, હું આવી ગઈ છું મારી ઓફિસ પર. મને કામ પણ ચાલુ કરી દીધું છે ફટાફટ, અને બસ સ્લાઇડ થોડી ફ્રી થઈ, એટલે મેં કીધું લાવો તમારી જોડે વાત કરી લઈએ. જો પિમ્પલમાં થોડો તો ફરક છે જ, બટ હવે સ્પોટ્સ રહી ગયા છે, તો આ સ્પોટ્સ ફટાફટ ક્લિયર કરવા પડશે. ત્યારે થોડોક પહેલાં જેવો ફેસ થશે, એકદમ ક્લિયર, ક્લીન એન્ડ નીટ. કેવું થઈ જાય ને એકદમ ક્લિયર ચહેરા પર, અચાનક આટલા બધા પિમ્પલનો હુમલો થઈ જાય, એટલે આમ ક્યાંય કશે જવું ના ગમે, કોઈ ઈચ્છા ના થાય, કંઈ સારા કપડાં પહેરવાની ઈચ્છા ના થાય, તૈયાર થવાની ઈચ્છા ના થાય. બસ આ એવું જ થયું છે. અચાનક ચાંદ ઉપર એટલા બધા દાગ આવી ગયા, બધું મોરલ ડાઉન થઈ જાય, મોટિવેશન બી ડાઉન થઈ જાય. અને લોકો પૂછે એ અલગ, પૂછીને બસ આખો દિવસ હા શું કરી દીધું ફેસને, શું કરી દીધું ફેસને, અલા એ પણ હું કેવી રીતે કહું કે કેવી રીતે શું થઈ ગયું ફેસને. હોર્મોનલ ચેન્જીસ થયા એટલે આટલા બધા એકને થઈ ગયા. પણ લોકોના જવાબ આલવામાં જ કંટાળી જઈએ આપણે. અને એક તો પૂછ કરે ને એટલે ઉલટા આપણને ઓર સ્ટ્રેસ થઈ જાય. ડૉક્ટર કે સ્ટ્રેસ નહીં લેવાનો, સ્ટ્રેસ લેશો તો ઓર પિમ્પલ થશે. પણ આ પબ્લિક આજુબાજુવાળી પૂછ કરે એટલે સ્ટ્રેસ તો આવી જાય કે યાર સીટ ફેસ બગડી ગયો છે મારો. બસ પણ હવે ચલો ધીરે ધીરે રિકવર આવી રહ્યું છે, થઈ જશે 1-2 મહિના. એક બે મહિનામાં નહીં, 1 જ મહિનામાં બધું ક્લિયર કરવાનું, એ કંઈ બી થઈ જાય. ગાઈસ, આજે તો હવે બપોર થઈ ગઈ છે, 1:30 વાગી ગયો છે, પણ હું ટિફિન લાવી નથી, એટલે હવે હું ખાઈશ ડ્રાય ફ્રૂટ્સ. પછી જોઈએ ભૂખ કેવી લાગે છે. ડ્રાયફ્રૂટ્સ તો ખાઈ લઉં, દવા લેવી છે પિમ્પલ માટેની, તો અત્યારે ડ્રાયફ્રૂટ્સ ખાઈ લઉં. પછી જો ભૂખ લાગશે તો કંઈક ઝોમેટો ઓર્ડર કરીશ, પણ એ બી હેલ્ધી જ, નો મેદા, નો શુગર, નો ઓઇલી, એવું કંઈક મળે તો ઠીક. મળતું જ નહીં યાર, ઇડલી સાંભાર મળે છે, હા બસ ઇડલી સાંભાર ખાઈ લઈશ. જો અગર ભૂખ લાગી તો, અગર ડ્રાયફ્રૂટ ખાઈ લીધા ભૂખ નહીં લાગે તો નહીં ખાવું. ચોકો એક બોલ ખબર નહીં. હેલો ગાઈસ, હું થઈ ગઈ છું રેડી. સાડી પહેરીને ટીચરજી રેડી થઈ ગયા છે, અને હવે કરીશું રીલ શૂટ. એમ તો હું રોજ રીલ શૂટ કરી જ દઉં છું, કેમ કે મારી જોડે ટાઈમ હોતો નથી. હા મમ્મા કહું, હવે શું ખખડા કરે ખબર હે તો. મમ્મી બાર બૂમો પાડે કે ખાવાનું શું બનાવીએ, અને હું અહીંયા તમારી જોડે વાતો કરું છું. દેખી લો, આજનો મારો લુક આ છે, અને મસ્ત રીલ્સ બનાવી દીધી છે. અને રીલ્સ હવે કાલ સવારે અપલોડ થશે. મેં મતલબ કે સાંજે હવે અપલોડ કરવાની બંધ કરી દીધી છે. તો તમે લોકો જરૂરથી જોવો, મારો વ્લોગ પસંદ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો પ્લીઝ. क्या है मम्मा आज खाने में? आज लौकी की सब्जी और खिचड़ी और लौकी की सब्जी अच्छी लगती है, मेरे को मजा आती है खाने में. वाह મમ્મી, એટલો ધુમાડો શેનો કરી દીધો તે? એવું તો શું વઘાર્યું? જો મારા ઘરનું લોકેશન કેટલું મસ્ત છે. આ કબૂતરાઓ જો ઉડી ગયા મારા અવાજથી. એટલું ખતરનાક બોલું છું. રિદ્ધિ, રિદ્ધિ, રિદ્ધિ,
બાલ્કનીમાં સાંભળતી નહીં જતી રહી અંદર. વાવ, કેટલા દિવસ પછી આમ બાલ્કનીમાં ઊભી બોલો હું આજે. ટાઈમ જ નહીં મળતો, ક્યારે આવું ખબર જ નહીં પડતી કે બાલ્કનીમાં આમ થોડી સી શુદ્ધ હવા લઉં. મોકો જ નહીં મળતો, આખો દિવસ બિઝી ને બિઝી. હિતેશ સાંભળતોય નહીં. હિતેશ શું કરે? હિતેશ જ છે ને? લાગી ગયો. કોઈ બીજાને મેં બોલાવી દીધું હિતેશ સમજીને. ખબર નહીં કોણ હતું. એ મારા અમે દેખી એને હું દેખાતી નહીં એટલે દૂરથી. રોંગ નંબર લાગી ગયો, રોંગ નંબર. મમ્મી કોઈ બીજું ઊભું હતું હું હિતેશ મમ્મા પાડે. ચશ્મા વગર દેખાતું એટલા દૂરથી. હું ચેક સાતમા માળે રહું ને, નીચે કોઈ પહેલા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હતું, ધાબા ઉપર. લો ગાઈસ, આજનો મારો ડે ખતમ થઈ ગયો છે અને મારો વ્લોગ પણ પૂરો થઈ જશે, એટલે હવે હું સૂઈ જાઉં છું. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. અને હા, મારો વ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો પ્લીઝ.